માર્ગ પ્રકાશક તેનો 7મો અધ્યાય છે. એમાં અધિકાર મુદ્દાની મૂળ રકમની વાત લીધી છે. મૂળ રકમ કહેવાય ને, મૂળ રકમ. જૈનમાં એટલે દિગંબર સંપ્રદાયમાં જન્મા છતાં બીજા સંપ્રદાયમાં જન્મ હોય એને તો સત્ય વાતની પરંપરા પણ એના શાસ્ત્રમાં ગુરુમાં હોતી નથી. પણ જે જૈન સંપ્રદાય દિગંબર તરીકે ગણાય એની પણ જન્મ હોવા છતાં નિશ્ચય શું, વ્યવહાર શું એના ભાન વિના વ્યવહારના જેટલા કથનો શાસ્ત્રમાં આવે એને સાચા માની લે તો તે મિથ્યા દ્રષ્ટિ છે. જૈનમાં દિગંબર શ્રાવકને મુનિ નામ ધરાવતા છતાં એ અધિકાર ચાલે છે. સમજાય છે કાંઈ? પહેલો તો એ દ્રષ્ટાંત આપ્યો તોડુમલજી કુંકુંદાચાર્ય મહારાજનો કે જો ભાઈ શાસ્ત્રમાં 2 પ્રકારના કથન ચાલ્યા છે. એક નિશ્ચયના એટલે સાચા, એટલે સ્વદ્રવ્ય આશ્રય કથન એ સાચું, અને એક પરદ્રવ્યના આશ્રય સ્વમાં કાંઈક થાય, કર્મને લઈને વિકાર થાય, શરીરને જીવ કહેવો, મતિ જ્ઞાનને રૂપી કહેવું વગેરે જે ઉપચારથી શાસ્ત્રમાં કથનો જે આવ્યા છે એને એમ માની લે કે એ બરાબર છે તો એ મિથ્યા દ્રષ્ટિ છે. સમજાય છે કાંઈ? કેમ કે વ્યવહાર સત્ય વાતને કહેતો નથી, પણ વ્યવહાર કોઈ અપેક્ષાએ નિમિત્તનું જ્ઞાન કરાવવા, સંયોગનું જ્ઞાન કરાવવા, ઉપચારથી, આરોપથી અનેરા પ્રકારે વ્યવહારની કથની ચાલે છે. એટલે કુંકુંદાચારનો આધાર આપ્યો 11મી ગાથાનો કે વ્યવહાર તે અસત્ય સ્વરૂપે છે. વ્યવહારના લખાણ 4 અનુયોગોમાં દ્રવ્યાનુયોગ, ચરણાનુયોગ, કથાનુયોગ આદિમાં આવે તો એ બધા વ્યવહાર પરદ્રવ્યને આશ્રય જેટલા કથન આત્મામાં આવે એવા કથનને એમ છે એમ માની લેવું નહીં. સમજાણું કાંઈ? અને સત્ય નિશ્ચય વાત હોય કે આત્મા આત્માથી છે, એની પર્યાય આત્માથી છે, એનો ધર્મ એટલે પોતાની શાંતિ પોતામાં પોતાને કારણે છે, એવા જે કથનો નિશ્ચયના સાચા હોય તેની સાચી તે પ્રકારે શ્રદ્ધા કરે તો તેને સમ્યક દર્શન થાય. પણ વ્યવહારની શ્રદ્ધા કરે, આમ કહ્યું છે શાસ્ત્રમાં, આમ કહ્યું છે, એને એ રીતે સાચું માની લે તો તેની શ્રદ્ધા મિથ્યાત થઈને પરિભ્રમણ જીવ કરે. એ આપ્યો. બીજો દાખલો અમરચંદ્રાચાર્યનો આપ્યો, સર્વત્ર દર્શાય અખિલમ વ્યવહારનો, કે ભગવાન ત્રિલોકના તીર્થંકર દેવે પરની હિંસા કરું, પર જૂઠું બોલું, ચોરી કરી શકું, હાથથી લઈ શકું, શરીરથી વિષય સેવી શકું, એવી માન્યતાને ભગવાને મિથ્યાત કહ્યું છે. સમજાય છે કાંઈ? શરીરથી પરિગ્રહ લઈ શકું, પરિગ્રહ છોડી શકું, અથવા દયાના ભાવ પરની દયા પાળી શકું, પરની હું સત્ય વાણી દ્વારા બોલી શકું, હું જૂઠ અસત્યને અથવા અદત્તને ન લઈ શકું, હું શરીરથી બ્રહ્મચર પાળી શકું, શરીરથી નગ્ન દશા હું કરી શકું, એવા અભિપ્રાયને વ્યવહાર ગણીને તેને મિથ્યાત કહ્યો છે. કેમ કે પરાશ્રી બધા કથનો છે. સમજાય છે કાંઈ? બંબઈ અને વ્યવહાર નીચેનો નીચે ઉડાવે છે. આમાં આ બધા વાંધા કાઢે છે ને એ વિવેક કીધું ના, વ્યવહારના કથનો તે અન્યથા કથન છે એમ જાણીને તેની શ્રદ્ધા છોડી દેવી. વ્યવહારના કથનોની શાસ્ત્રમાં સર્વજ્ઞના વ્યવહાર આજ્ઞાના કથનો શાસ્ત્રમાં હોય એની પણ શ્રદ્ધા છોડી દેવી કે વાત એમ નથી. સમજાણું કાંઈ?
વ્યવહારથી નિશ્ચય આત્મા જ્ઞાનાનંદ શુદ્ધ પરદ્રવ્યની કોઈ પણ ક્રિયા કરતા હરતા આત્મા ત્રણ કાળ ત્રણ લોકમાં નથી. વ્યવહારથી કહેવામાં આવ્યું હોય કે જીવ એ શરીર છે, જીવ પરની દયા પાળી શકે એવા કથનોને એ રીતે માની લે તો તેને મિથ્યા દ્રષ્ટિ કહેવામાં આવે. સમજાય છે કાંઈ?